સહકારી બેંક લીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રસંગે યોજાયેલ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ચેરમેન પદે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું, જેને સૌ બેંકના ડિસ્ટ્રિક્ટશ્રીઓ દ્વારા સમર્થન આપી સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ બેઠક ખાતે નાફેડ ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, નાયબ દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, બૃહદખેડા અને આણંદ જિલ્લાના સૌ ધારાસભ્યો બેંકના ડિસ્ટ્રિક્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને C2Cના માધ્યમથી, સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે, એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને CR પાટીલ સાહેબે જોયેલું C2Cનું સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો, ધારાસભ્યો, ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન, વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે। આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સનું કામ પૂરું કરવામાં આવશે, C2Cનું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે, ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે। આજે ચેરમેન પદે તમે એડિશન ચૂંટાયા છો, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી 2022થી ઇલેક્શન થયું, મેન્ડેટ પ્રક્રિયાથી જે આખું નિયામક મંડળ ચૂંટાયું ત્યારથી અવિરત જિલ્લા બેંક, આપણી બેંક અને હવે આપણા આંગણે આ ટેગ લાઇનને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવી આર્થિક રીતના ઘરે બેઠા તેને લાભ મળે, સર્વિસ મળે અને સમૃદ્ધ થાય આ દેશ, તે વિષયને આજે ચરિતાર્થ કરવા માટે બેંક અવિરત પ્રયત્નો કરી રહી છે। આજની તારીખે જે સહકારી કાયદા મુજબ 2.5 વર્ષની ટર્મની ફરીવાર ચેરમેન, વાઇસ ચેરમેનનું ઇલેક્શન હોય ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે છેવાડાનો માનવી, દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય ને તેની સાથે સહકારથી, સહકારની ભાવના સાથે જોડાઈ અને દરેક ગામનો દરેક માનવી બેંક સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયને ચરિતાર્થ કરવા આજે બેંકનું બીજી ટર્મ એટલે વર્ઝન 2 જે આજે માનનીય પાટીલ સાહેબની જે પ્રથા મેન્ડેટ પ્રક્રિયાથી જ્યારે આજે ઉદ્ભવી ત્યારે આ બૃહદખેડા જિલ્લા એટલે કે 1200 ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંનેને આવનાર 2.5 વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય। જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે। તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે કે દરેક ગામની અંદર જે કોઈ સ્કિલવાળા માણસો છે તેમને કોઈ પણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે। ખેડૂતોને ઘર ઘર કિસાનની જે યોજના છે, ટેબ્લેટ બેન્કિંગ છે, ડિજિટલી ખેડૂતોને કંઈ ધક્કો ના ખાવો પડે, એક જ જગ્યાએ જઈને એક જ દિવસે એની લોન મંજૂર થાય એ વિષયને પણ